જે ગુજરાતમાં સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2025 થયેલી હતી, જેમાં ભારત અને નેધરલેન્ડ આ બંનેના સહયોગથી આ કોન્ફરન્સ થયેલી હતી અને 3 દિવસની આ ટોટલ કોન્ફરન્સ હતી. એ બાદ નમો સખી સંગમ મેળો યોજાયેલો હતો ભાવનગરમાં, જે વિશ્વ મહિલા દિવસ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાયેલો હતો. આ ઉપરાંત 4 માર્ચ 2025ના રોજ વર્લ્ડ ઓબેસિટી ડે ઉજવાય છે. તો સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત આ વર્ષે અભિયાન સરકારે શરૂ કરેલું છે. દેવમોગરાના મેળાની વાત કરીએ તો વસંત ઋતુ જ્યારે શરૂ થાય ત્યારે સૌથી પહેલો મેળો હોય છે યાહા યોગી માતાનો મેળો. હવે નર્મદા જિલ્લામાં આ મેળાની ઉજવણી થાય છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ગામમાં વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું પણ લોકાર્પણ થયેલું હતું. આ ઉપરાંત વનતારા જે જામનગરમાં છે પ્રાણીઓ માટે, તો એનું પણ પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કરેલું હતું. એ પણ એક ખૂબ સારો ઇનિશિયેટિવ છે કે જે વન્યજીવો છે એના સંરક્ષણ માટે, એ લોકોની જાળવણી માટે, એ લોકોની જે સ્પીસીસ છે પ્રજાતિઓ એના સંરક્ષણ માટે તો ખૂબ સારું કામ થાય છે. તો એ પણ એક ખૂબ સારું ઇનિશિયેટિવ છે વનતારા. એ સિવાય વન્યજીવ દિવસ છે તો નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની 7મી બેઠકની અધ્યક્ષતા કરેલી હતી પ્રધાનમંત્રીએ. રાષ્ટ્રીય રેફરલ સેન્ટરનું ખાતમુહૂર્ત થયેલું હતું કે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લામાં વાંસી બોસી ગામમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી થયેલી હતી 8 માર્ચ 2025ના રોજ. નમસ્કાર, ગુજરાત પાક્ષિક અંક 6માં માર્ચના અંક 6માં બધાનું સ્વાગત છે. તો ફટાફટ શરૂઆત કરીએ પાક્ષિકના મુખ્ય મુદ્દાઓની. તો અંક 6માં જે મુખ્ય મુદ્દાઓ હતા એ આ પ્રમાણે છે કે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લામાં વાંસી બોસી ગામમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી થયેલી હતી 8 માર્ચ 2025ના રોજ. અને આ વર્ષની જે થીમ હતી એ હતી ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ રાઇટ્સ ઇક્વાલિટી. જો દર વર્ષે હવેથી ઘણી બધી વખત કોઈ પણ આવી રીતે કોઈ પણ સમિટ મળતી હોય અથવા તો કોઈ દિવસ ઉજવાતો હોય તો એની થીમ હોય છે દર વર્ષે. તો થીમના પણ ક્વેશ્ચન પૂછે છે, કારણ કે હવે પેપરને થોડા ટફ બનાવવા માટે થીમના પણ ક્વેશ્ચન્સ પૂછાય છે, તો આ પણ થોડું યાદ રાખવું જરૂરી છે. તો આજે થીમ હતી ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ રાઇટ્સ ઇક્વાલિટી એન્ડ એમ્પાવરમેન્ટ. આ આખી એક થીમ હતી આ વર્ષની. આ ઉપરાંત આજીવિકા માટે જે કાર્યરત સ્ટાર્ટઅપ્સ છે એમને નાણાકીય સહાય માટે જી મૈત્રી નામની યોજનાનું વડાપ્રધાન દ્વારા લોન્ચિંગ થયેલું છે. જી ફોર ગવર્મેન્ટ અને મૈત્રી એટલે કે મિત્ર તરીકે. તો ગવર્મેન્ટ અહીંયા એક મિત્ર તરીકે કામ કરશે. તો થશે શું, અહીંયા જે કોઈ પણ સ્ટાર્ટઅપ છે, જે સીડ સ્ટાર્ટઅપ છે એ માટે 20 લાખ અને જે સ્કેલ્ડ સ્ટાર્ટઅપ છે એ માટે 50 લાખ રૂપિયા સરકાર આપશે. તો આના દ્વારા શું થાય કે સ્ટાર્ટઅપ માટે સૌથી મોટો પ્રોબ્લેમ હોય ફંડિંગ. તો 20 લાખ અને 50 લાખ જેવી રકમ જો સ્ટાર્ટઅપને મળી શકે તો એ થોડોક એમનો ગ્રોથ વધારી શકે. તો આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત જી સફલની આપણે ચર્ચા હમણાં કહી શકીએ કે માર્ચનું જે 5મો અંક છે પાક્ષિકનું એમાં જ કરેલી કે જી સફલ ઇનિશિયેટિવ સરકારનું શું છે. તો એ માટે જે સરકારની એક યોજના છે કેન્દ્ર સરકારની, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ એટલે કે મહત્વાકાંક્ષી જિલ્લા અને એસ્પિરેશનલ બ્લોક્સ એટલે કે મહત્વાકાંક્ષી તાલુકાઓ. તો આ અંતર્ગત ગુજરાતમાં 2 જિલ્લાઓ છે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ અને 13 તાલુકા છે. તો એના 50,000 જે અંત્યોદય યોજનાના કાર્ડ ધારકો છે એ લોકોને આ જી સફલ યોજનાનો લાભ મળશે. એ પછી નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ જે છે એ હેઠળ 81 કરોડથી વધુ લાભાર્થીઓને જાન્યુઆરી 2024થી વધુ 5 વર્ષ માટે આ યોજના લંબાવવામાં આવી છે. હવે આ યોજના મોટાભાગે આપણે વાત કરીએ તો કોરોના સમયથી શરૂઆત થયેલી હતી કે સરકાર લગભગ 80 કરોડ લોકોને, ભારતની જનતાને 5 વર્ષ માટે, એટલે કે સતત 5 વર્ષથી તો આ યોજના શરૂ જ હતી કે કોરોના કાળમાં એ લોકોને ભોજનની જે છે એ અસુવિધા ન રહી અથવા તો એને જે અછત છે ઉણપ ન રહી એ માટે સરકાર આપતી હતી. તો આ યોજનાને હજી લંબાવવામાં આવી છે વધુ 5 વર્ષ સુધી. આનું થોડુંક ક્રિટિસિઝમ એ પણ થાય છે કે જો તમે આ યોજના હજી લંબાવશો તો ભલે સારું જ છે, લોકોને આનો લાભ મળે છે, પણ થોડોક આનો ડ્રોબેક એ પણ છે કે સરકારની ઉપર આર્થિક બોજ વધશે, લોકો પણ થોડાક આળસુ બની શકે એવા ચાન્સીસ છે. આપણે એવું નથી કહેતા કે જો આ યોજનાનો લાભ એ લોકોને જ મળે છે. એટલે અત્યારે ઘણી વખત એવું થાય કે કોઈ પણ વસ્તુ બોલી જાય ને તો એનો ઘણી વખત એના મિસઇન્ટરપ્રિટેશન્સ થઈ શકે. એટલે આ યોજનાનો લાભ એવા લોકોને જ મળે છે કે જે શ્રમિકો છે અથવા તો જે લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. તો એ લોકો ક્યારે એવું ન ઈચ્છે કે ભાઈ બસ જમવાનું મળે છે તો હવે કામ કરવાની જરૂર નથી. નહીં, એ લોકોને જો જમવાનું મળશે તો એના જીવન ધોરણ માટે હોય શું કે કોઈ પરિવાર ધારો કે એની માસિક આવક 5,000 છે, તો હવે એને જો આ યોજનાનો લાભ મળતો હોય તો એને ફેર શું પડે કે એની જે કહી શકીએ કે ઘઉં ચોખાની જે જરૂરિયાત છે એના માટે એને અલગથી ખર્ચ નહીં કરવો પડે. ઓલું થશે શું, 5,000માંથી પહેલાં ઘઉં ચોખાનો ખર્ચ જશે. એ નહીં થાય તો એ સિવાયનું પોષણક્ષમ થોડીક વસ્તુઓ ખરીદી શકશે, કઠોળ છે, દાળ છે. એ ઉપરાંત એનું કહી શકીએ કે જે જીવન ધોરણ છે એ ઊંચું લઈ આવવામાં એ જે એનો જે કોઈ પણ આવક છે એમાંથી એનો ઉપયોગ થઈ શકશે.
તો બંને પાસાઓ છે, પણ સરકાર માટે સૌથી મોટું પાસું એ છે ઉધાર પાસું, કે આ યોજનાથી સરકારનો જે ખર્ચ છે એ અલ્ટિમેટલી ખૂબ વધે છે. તો એ પણ એક સૌથી મોટી ચેલેન્જ છે. આ ઉપરાંત સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાનની શરૂઆત થયેલી છે. એ અંતર્ગત જે NFSS સ્કીમ છે, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, એ અંતર્ગત 5 કિલો ઘઉં ચોખા પોષણક્ષમ સુરક્ષા માટે રાજ્ય સરકાર રાહત દરે વિતરણ કરે છે. એ ઉપરાંત 1 કિલો તુવેર દાળ 50ની, 1 કિલો ચણા 30 રૂપિયા, 1 કિલો ખાંડ 15, અને BPL જે ફેમિલીઝ છે એ લોકોને 1 કિલો ખાંડ 22 રૂપિયા લેખે. હવે આ ફિગર્સ કામના નથી, પણ તમે ખાલી એક વાંચો ને તો તમને ખ્યાલ આવે કે આપણે જે ભાવે આ વસ્તુ ખરીદીએ છીએ એ ભાવ શું છે, ને આ લોકોને કેટલી સરકાર રાહત આપે છે, જે લોકો માટે જરૂરી છે. આ જો ન આપે તો આ જે ફેમિલીઝ છે, જે લોકોને આ યોજનાનો લાભ મળે છે, એ લોકો તુવેર દાળ ચોખા અથવા તુવેર દાળ ચણા એટલે કે કઠોળ દાળ આ બધું ખરીદી શકે એ પરિસ્થિતિમાં નથી, અથવા તો ખૂબ ઓછું ખરીદી શકશે. તો એમનો જે પોષણયુક્ત આહાર છે એની પણ ઉણપ થાય, એટલે માલ ન્યુટ્રિશન એટલે કે કુપોષણના જે શિકાર થઈ શકે, જેની વાત પણ આપણે આગલા લેક્ચરમાં કરી. તો એ બધી સમસ્યાઓને જોઈને સરકાર આ લોકોને રાહત દરે આ બધું આપે છે. તો આ પણ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ સિવાય વન્યજીવ દિવસ છે, તો નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની 7મી બેઠકની અધ્યક્ષતા કરેલી હતી પ્રધાનમંત્રીએ. રાષ્ટ્રીય રેફરલ સેન્ટરનું ખાતમુહૂર્ત થયેલું હતું, અને આ વર્ષની જે થીમ હતી એ હતી વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ. તો પર્યાવરણ અથવા તો વાઇલ્ડ લાઇફ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આ બધું પણ ઘણું બધું સાથે જોડાયેલું છે. તો મોટાભાગે થીમમાં પણ એવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. એ પછી 2 નવેમ્બર 2022ના રોજ સરકારે પ્રોજેક્ટ લાયન શરૂ કરેલો હતો 10 વર્ષ માટે, અને એમાં લગભગ સરકારે 3000 કરોડ રૂપિયાનું અનુમોદન આપેલું હતું. આની ચર્ચા પણ આપણે ફરી એક વખત ઉમેરી દઉં કે મુખ્ય જે કરંટ અફેર્સનો લેક્ચર હોય છે એમાં કરેલી જ હતી. તો સિંહની જે વસ્તી છે વર્ષ 2020 પ્રમાણે એ ગુજરાતમાં 674 જેટલી છે. તો આ વર્ષ 2024નો આંકડો છે, 2020નો આંકડો છે, હવે સંખ્યામાં વધારો થયેલો છે. અને સિંહોની જે પ્રેઝન્સ છે, અથવા તો કહી શકીએ કે એમની જે કે હાજરી છે, એ 9 જિલ્લાના 53 તાલુકાઓમાં છે. અને બરડાનો જે વિસ્તાર છે એ હવે સિંહના બીજા ઘર તરીકે સરકારે ડેવલપમેન્ટ શરૂ કરેલું છે. એક ગીર તો હતો જ, હવે બરડાનો વિસ્તાર પણ સરકાર ડેવલપ કરી રહી છે, અને ત્યાં પણ 17 સિંહો રાખેલા છે. તો ત્યાં પણ એક આખી સિંહ માટે એક વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી જે છે એમાં સિંહો માટે ખૂબ સારું સુરક્ષાનું કામ થઈ શકે. આ ઉપરાંત વનતારા જે જામનગરમાં છે પ્રાણીઓ માટે, તો એનું પણ પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કરેલું હતું. એ પણ એક ખૂબ સારો ઇનિશિયેટિવ છે કે જે વન્યજીવો છે એના સંરક્ષણ માટે, એ લોકોની જાળવણી માટે, એ લોકોની જે સ્પીસીસ છે પ્રજાતિઓ એના સંરક્ષણ માટે તો ખૂબ સારું કામ થાય છે. તો એ પણ એક ખૂબ સારું ઇનિશિયેટિવ છે વનતારા. આ ઉપરાંત ગુજરાતમાં 1.5 લાખથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની છે અત્યાર સુધીમાં. લખપતિ દીદી યોજનાની શરૂઆત કેન્દ્ર સરકારે વર્ષ 2023માં કરેલી હતી. લખપતિ દીદી યોજના એટલે છે શું, કે કોઈ પણ એની વ્યાખ્યા મીન્સ કે કઈ મહિલા લખપતિ દીદીમાં આવી શકે. તો જે મહિલાની વાર્ષિક આવક ઓછામાં ઓછી 1 લાખ હોય અને એ પાછી એના પરિવાર ઉપર નિર્ભર ન હોય. મતલબ શું થયો કે એની આવકથી એનું ઘર ન ચાલતું હોય, અથવા તો ચાલે છે તો પણ એની આવક 1 લાખથી વધારે હોય, એટલે કે છેલ્લે સરપ્લસ જુઓ ને તો 1 લાખથી વધવું જોઈએ આખા વર્ષ દરમિયાન. તો એને કહી શકાય કે લખપતિ દીદી તરીકે ગણવામાં આવે છે. તો સરકારની આ ખૂબ સારી યોજના છે કે જે મહિલા સશક્તિકરણ માટે ખૂબ ઉપયોગી છે. તો આવો કોઈ ક્વેશ્ચન પૂછાય તો એમાં આને આપણે ઉમેરી શકીએ સાથે સરકારના ઇનિશિયેટિવને. અને 2027 સુધીમાં સરકારનો લક્ષ્યાંક છે કે લગભગ 3 કરોડ મહિલાઓને આખા ભારતમાં લખપતિ દીદી બનાવે. આપણે ખૂબ સારી વસ્તુ છે, કારણ કે મહિલાઓનું ઇકોનોમીમાં એટલે કે અર્થતંત્રમાં જો એમની ભાગીદારી વધશે તો અલ્ટિમેટલી જે ફાયદો છે એ દેશના અર્થતંત્રને જ છે. તો આપણે ખૂબ સારી વસ્તુ છે, અને સામાજિક રીતે પણ આ જરૂરી છે. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, STIની પ્રિલિમ્સ કયો, કે પછી PSI કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. એ પછી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જે વર્ષ 2020માં શરૂ થયેલી હતી, જેમ વાત થયેલી એમ કે આપણે કોરોના સમયે જે હમણાં જ ચર્ચા કરેલી, તો એને ડિસેમ્બર 2028 સુધી લંબાવેલી છે, એટલે કે એને એક્સટેન્ડ કરેલી છે.
અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા જે હમણાં આપણે ચર્ચા કરી એ અંતર્ગત અંત્યોદય કુટુંબોને માસિક 35 કિલો અનાજ આપવામાં આવે છે. અને અગ્રતા ધરાવતા એટલે કે BPL જે કાર્ડ છે ધારકો એ લોકોને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવે છે માસિક. અને રાજ્યમાં લગભગ 3.72 કરોડ લાભાર્થીઓ છે. તો ગુજરાતની પ્રોપર વાત કરીએ, આપણે જે વાત કરીએ છીએ કે સરકાર 80 કરોડ લોકોને જમવાનું આપે છે, ટૂંકમાં જે આ અન્ન છે એટલે કે ફૂડ ગ્રેઇન્સ છે એ ફ્રીમાં આપે છે અનાજ. તો એ 80 કરોડમાંથી ગુજરાતના લગભગ 4.5 કરોડ એવા લોકો છે કે જેને આ યોજનાનો લાભ મળે છે. જેમાં અંત્યોદય યોજના અંતર્ગત લગભગ 36 લાખ લોકોને અને અગ્રતા ધરાવતા કુટુંબમાં લગભગ 3.5 કરોડ જેવા લોકો છે કે જેમને આનો લાભ મળે છે. 2019થી સરકારે વહાલી દીકરી યોજનાની પણ શરૂઆત કરેલી છે. આ અંતર્ગત લગભગ 3.25 લાખ દીકરીઓને એટલે કે જે ગર્લ ચાઇલ્ડ છે એટલે કે દીકરી છે એમને 3000 કરોડથી વધુની રકમ આપેલી છે. તો હવે યોજના કઈ રીતે કામ કરે છે? કારણ કે આપણે યોજનાનો ખ્યાલ હોવો જોઈએ. જો આનો ક્વેશ્ચન નથી પૂછવાનો કે કેટલા રૂપિયા સરકારે અત્યાર સુધી આપ્યા, યોજના શું છે આપણા માટે કદાચ નવું હોય કે આપણે કદાચ એની ઉપર એ આપણે ભણેલું ન હોય અથવા તો વાંચેલું ન હોય તો પ્રથમ 3 સંતાનો પૈકી તમામ દીકરીઓ એટલે કે કોઈ કપલ છે તો એમના પહેલી 3 દીકરી હોય તો એ 3ને આ યોજનાનો લાભ મળી શકે. પણ જો ચોથી દીકરી છે, ટૂંકમાં ફોર એક્ઝામ્પલ સમજો કે પેલા 2 દીકરા છે ને પછી 2 દીકરી છે તો પહેલી દીકરીને લાભ મળશે, બીજી દીકરીને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. તો પ્રથમ 3 સંતાનો પૈકી તમામ દીકરીઓ, જો 3 દીકરી હોય તો 3ને મળશે, ચોથી દીકરી આવે તો પહેલી 3ને મળશે, ચોથીને ન મળે. ઇન શોર્ટ પહેલા 3 ચાઇલ્ડમાંથી જેટલા પણ ગર્લ ચાઇલ્ડ હશે એમને આ યોજનાનો લાભ મળશે. તો આ યોજનાનો લાભ મળવા પાત્ર ટૂંકમાં કયા લોકો છે જેને મળી શકે? તો જેની વાર્ષિક આવક 2 લાખથી ઓછી છે એવા પરિવારો, એમને કુલ 1,10,000ની રકમ સરકાર આપશે. તો પહેલા ધોરણમાં જ્યારે પ્રવેશે એ જે દીકરી છે ત્યારે 4,000, 9મા ધોરણમાં આવે ત્યારે 6,000 અને જ્યારે એની ઉંમર 18 વર્ષની થાય એટલે કે 12મું ધોરણ લગભગ પૂરું કરે અથવા તો કોલેજના પહેલા વર્ષમાં હોય ત્યારે સરકાર એને 1 લાખ રૂપિયા આપશે. તો આ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે ફરી વખત એ જ વસ્તુ કે આ કેવા લોકો માટે છે? આપણને એમ થાય કે 1 લાખમાં થાય શું, અત્યારે તો 1 તોલા સોનું ન આવે, પણ આ એવા લોકો માટે છે જેની ઓલરેડી વાર્ષિક આવક 2 લાખથી ઓછી છે. તો સમજી શકાય કે એ પરિવાર માટે 1 લાખ રૂપિયા 18 વર્ષ પછી કેટલા કિંમતી હશે. તો એક ખૂબ મોટી જવાબદારી હોય કોઈ પણ મા બાપ માટે કે એની દીકરીને પરણાવવી અથવા તો એને કહી શકે કે સારું શિક્ષણ આપવું કે એ બધું. તો એ માટે કોઈ પણ માતા પિતાને અથવા તો કોઈ પણ જે લોકો છે એમને આ યોજનાનો લાભ સારી રીતે મળી શકે. આ ઉપરાંત ગંગા સ્વરૂપા યોજના ચાલે છે કે જે વિધવાઓ માટે છે. તો એને સરકાર જે છે એ પેન્શન આપે છે અને એમાં જે વય મર્યાદા છે અથવા તો કહી શકીએ કે આવક મર્યાદા છે એ ગ્રામીણ વિસ્તારમાં 1,20,000 જેમની વાર્ષિક આવક 1,20,000થી ઓછી હોય એ લોકોને, અને શહેરોમાં લગભગ 1.5 લાખથી ઓછી આવક હોય એ લોકોને આ યોજનાનો લાભ મળે છે. એ પછી મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ગામમાં વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું પણ લોકાર્પણ થયેલું હતું. એ પછી એક કલ્ચર માટેનો ખાસ ક્વેશ્ચન, કદાચ આ નામના મેળા કે અંતર્ગત ક્વેશ્ચન ક્યાંક પૂછાઈ શકે. દેવ મોગરાનો મેળો છે. હવે દેવ મોગરાના મેળાની વાત કરીએ તો વસંત ઋતુ જ્યારે શરૂ થાય ત્યારે સૌથી પહેલો મેળો હોય છે યાહા યોગી માતાનો મેળો. હવે નર્મદા જિલ્લામાં આ મેળાની ઉજવણી થાય છે અને નર્મદા જિલ્લામાં જે સાગબારા તાલુકો છે ત્યાં દેવ મોગરા યાહાકી અથવા તો મા યોગી અથવા તો યાહા યોગી જે માતા છે અથવા તો પાંડોરી માતા છે, આ અલગ અલગ નામ છે દેવીના. તો એ કહી શકે કે શક્તિનું સ્વરૂપ છે. તો એમને અનુલક્ષીને અથવા તો એમને ડેડિકેટ કરીને આ તહેવાર ઉજવાય છે અથવા તો આ મેળાની ઉજવણી થાય છે. અને આમાં જે ભાગ લે છે એ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનના જે જનજાતિ સમુદાય છે તો એ લોકો આ યોજનામાં અથવા તો કહી શકે આ મેળામાં એ લોકો ભાગ લે છે કારણ કે એ લોકો માટે આ કુળદેવી છે. તો એમનો જે આ મેળો યોજાય છે દર વર્ષે એમાં એ લોકો લાભ લે છે એટલે અથવા તો એમાં જોડાય છે. અને આ જનજાતિઓના કુળદેવી છે પાંડોરી માતા, કોણી માતા અને યાહામોગી માતા. તો આ બધાનું જે પવિત્ર તીર્થ સ્થળ છે એ છે દેવ મોગરા. તો દેવ મોગરા જે છે એ આ જગ્યા છે કે જ્યાં આ મેળો ભરાય છે. તો એ સાથે યાહાયોગી માતાના મેળા તરીકે પણ ઓળખાય છે, જેમ આપણે હમણાં ચર્ચા કરીએ. તો દેવ મોગરાને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ જે છે એના દ્વારા પણ વિકસાવેલું છે એ સ્થળને. તો આ મેળાની શરૂઆત થઈ છે શિવરાત્રિથી. તો શિવરાત્રિના દિવસથી 5 દિવસ સુધી આ મેળો યોજાય છે. તો આની પણ સાથે પુરાણો સાથે પણ આનું કનેક્શન છે કે શિવરાત્રિ પછી આ મેળો યોજાય છે. હવે જ્યારે આ મેળો હોય છે એના પ્રથમ દિવસે જે રાજવી પરિવાર છે એ સ્નાન વિધિ કરે છે યાહામોગી માતાની
અને એની જે મૂર્તિ છે એની આખી સ્નાનવિધિ થાય છે. અને બીજા દિવસે શોભાયાત્રા દ્વારા જે આ મૂર્તિ છે યાહામોગી માતાની, એ મંદિર પરિસરમાંથી લઈ અને આખું જે કહી શકીએ કે ગામમાંથી, એટલે કે આખી જગ્યા છે ત્યાં શોભાયાત્રા દ્વારા ફેરવે છે. પછી નદીકુંડમાં સ્નાન કરાવી અને આ જે સુવર્ણ મૂર્તિ છે, સુવર્ણની બનેલી, એ મૂર્તિને મંદિરમાં ફરીથી પૂજાવિધિ સાથે શણગાર કરે છે. અને એ પછીથી 5 દિવસ માટે આખો મેળો ખુલ્લો મુકાય છે. તો આ જે જનજાતિ છે એ લોકોની પરંપરા છે, એ લોકોનું કલ્ચર છે. તો આપણે ખૂબ સારી વસ્તુ છે અને એ લોકો વર્ષોથી આ મેળાઓ ઉજવે છે. તો આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આર્ટ એન્ડ કલ્ચરના પર્સપેક્ટિવથી. અને એ લોકોની એવું કહી શકીએ કે શ્રદ્ધા છે. અહીંયા માન્યતા વર્ડ આપણે વાપરીએ તો એક થોડો ખોટો વર્ડ કહેવાય. એ લોકોની શ્રદ્ધા છે કે જે યાહામોગી માતા છે, જેમને લોકો કુળદેવી તરીકે પૂજે છે, એ એમને જ્યારે જે ભોગ ધરાવવામાં આવે ત્યારે અનાજ, કઠોળ, ફળ, ફૂલ અને મહુડાનો ભોગ ધરાવે છે. અને એનો જે પ્રસાદ મળે એ લોકો ઘરે રાખે તો એનાથી એ લોકોની શ્રદ્ધા છે કે ક્યારે એ લોકોના ધન ધાન્ય ખૂટતા નથી. હવે જો ફરી વખત એ જ વાત કે જનજાતિ લોકો માટે જે વિસ્તારમાં રહી છે ત્યાં એ લોકો માટે પૂરતું એમને ભોજન મળવું એ જ સૌથી મોટી ચેલેન્જ હોય છે, અન્ન મળવું. તો એટલા માટે જ એ લોકોની માન્યતા શું છે કે સૌથી બેઝિક નેસેસિટી છે એ લોકોની કે એ લોકોને ધન ધાન્ય ખૂટે નહીં. તો એ લોકોની જે આ શ્રદ્ધા છે એટલે જ એમના માતાજી ઉપર છે કે એમને જો આ ભોગ અર્પણ કરે અને એનો જે પ્રસાદ આવે એમની પાસે, તો એનાથી ક્યારેય એ લોકોના ઘરમાં ધન ધાન્ય ખૂટતા નથી. તો આપણે ખૂબ સારી વસ્તુ છે. આ ઉપરાંત 4 માર્ચ 2025ના રોજ વર્લ્ડ ઓબેસિટી ડે ઉજવાય છે. તો સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત આ વર્ષે અભિયાન સરકારે શરૂ કરેલું છે. તો અહીંયા BMIનો કન્સેપ્ટ આવે. તો BMI 30થી ઓછો હોવો જોઈએ તો કોઈ વ્યક્તિ મેદસ્વી છે કે નહીં એની જાણકારી મળે. ટૂંકમાં BMI જો 30થી ઉપર છે તો એ વ્યક્તિ મેદસ્વીમાં ગણતરી થાય. તો BMI કાઉન્ટ કેમ થાય? તો કોઈ પણ વ્યક્તિનો વજન છે એ કિલોગ્રામમાં અને ઊંચાઈ છે મીટરમાં, એનો ભાગાકાર કરવાથી જે આંકડો મળે એ જો 30થી વધારે હોય તો વ્યક્તિ મેદસ્વી છે એમ ગણાય, અથવા તો નથી તો નથી, એમ એ રીતે કન્સિડર થાય. અને જે 5મો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે હતો વર્ષ 2019થી 21નો, એમાં ભારતનું જે આખું સર્વેક્ષણ થયું આખા ભારતમાં, એમાં ભારતમાં લગભગ 24% મહિલાઓ અને 23% પુરુષો કહી શકીએ કે મેદસ્વી છે. અને ગુજરાતમાં એનું પ્રમાણ કમ્પેરેટિવલી નેશનલ એવરેજ કરતાં ઓછું છે કે લગભગ 22% મહિલાઓ અને 19% પુરુષો મેદસ્વી છે. તો નેશનલ કહી શકીએ કે જે એવરેજ છે એના કરતાં ગુજરાતની એવરેજ ઘણી ઓછી છે. એ પછી ગુજરાતમાં સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2025 થયેલી હતી, જેમાં ભારત અને નેધરલેન્ડ આ બંનેના સહયોગથી આ કોન્ફરન્સ થયેલી હતી. અને 3 દિવસની આ ટોટલ કોન્ફરન્સ હતી, જેમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે જે દ્વિપક્ષીય કરારો છે અમુક, અથવા તો દ્વિપક્ષીય સંબંધો છે, એની પણ ચર્ચા થયેલી. અને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધી શકાય અને બંને દેશોનો સહયોગ કઈ રીતે થઈ શકે, તો એના ઉપર આખી ચર્ચા થયેલી હતી. એ પછી ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા એરક્રાફ્ટ બીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ થયેલી હતી વર્ષ 2025ની, એટલે કે આ વર્ષની. તો ગ્લોબલ સપ્લાય ચેઇનમાં જે ગુજરાતનો પ્રભાવ છે, એટલે કે ગુજરાતનું મહત્વ છે, એને અનુલક્ષીને આ યોજના અથવા તો કહી શકીએ કે આ જે સમિટ છે એની કહી શકીએ કે ત્યાં થયેલી હતી. આ પછી આપણા જે પ્રધાનમંત્રી છે એમણે એક ઇનિશિયેટિવ આપેલો છે, લાઈફ ઇનિશિયેટિવ. તો લાઈફ ઇનિશિયેટિવનું ફૂલ ફોર્મ એવું છે કે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ, કે આપણું જીવન ધોરણ પર્યાવરણને અનુલક્ષીને, પર્યાવરણને નુકસાન ન પહોંચે એવું હોવું જોઈએ. તો આપણે એક ઇનિશિયેટિવ છે, કદાચ એનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે. એ પછી આની ચર્ચા આપણે ઓલરેડી પહેલાં પણ કરેલી હતી કે 2025 સુધીમાં સરકારનો લક્ષ્યાંક છે, એટલે કે આ વર્ષ સુધીમાં કેન્દ્ર સરકારનો, કે ભારતને TB મુક્ત બનાવવું. કારણ કે TB વર્ષોથી ખૂબ જૂની બીમારી છે કે જેનું હજી નિદાન, એટલે કે એનું કહી શકીએ કે સંપૂર્ણપણે એને આપણે નાબૂદ નથી કરી શક્યા. તો ભારતનો લક્ષ્યાંક છે કે આ વર્ષે TB જે છે એ આખા દેશમાંથી નાબૂદ થઈ જાય. આ પછી ફરી વખત એક કેન્દ્ર સરકારની યોજના છે જેનું નામ છે મિષ્ટી. હવે કેન્દ્ર સરકારની જે આ મિષ્ટી યોજના છે એ મેનગ્રોવનું વાવેતર વધારવા માટે છે. મેનગ્રોવ એટલે કે ચેરના વૃક્ષો. તો મેનગ્રોવના વૃક્ષો મોટા ભાગે, એટલે કે સામાન્ય રીતે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, એટલે કે કોસ્ટલ એરિયાઝમાં આ વૃક્ષો ઉગાડવામાં આવતા હોય છે, જેનાથી ક્ષારીયતા પણ જે છે જમીનની ઘટે છે. અને કહી શકીએ કે સમુદ્ર વિસ્તાર જે છે એ પણ આપણે એને સંરક્ષણ એનાથી કરી શકીએ. અને આ વિસ્તારમાં એકમાત્ર એવું વૃક્ષ છે કે જે આસાનીથી ઉગી શકે. તો ચેરના જંગલો અથવા તો ચેરના વૃક્ષો જેટલા વધારે ઉગાડી શકાય એ આપણા માટે સારું હોય છે. તો મિષ્ટી યોજનાનું ફૂલ ફોર્મ છે મેનગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ. તો આનાથી થશે શું કે આખો જે વિસ્તાર છે, દરિયાઈ વિસ્તાર, કોસ્ટલ એરિયા, એટલે કે દરિયાકાંઠાનો વિસ્તાર, ત્યાં જો મેનગ્રોવ એટલે કે ચેરના વૃક્ષો વાવવામાં આવશે તો થશે શું કે આપણા માટે ઘણું બધું એક ફાયદાકારક રહેશે કે જે એ વિસ્તારની જમીન છે એમાં ક્ષારીયતા સૌથી પહેલાં તો જે છે એ ઘટશે.
એ પછી સરકારે એક આંકડો આપેલો છે, આ તો ખાસ ઇમ્પોર્ટન્ટ નથી એટલું બધું, કે લગભગ 18 કરોડ પ્રવાસીઓએ ગુજરાતની ગયા વર્ષે મુલાકાત લીધેલી હતી. તો આપણે ખૂબ મોટો આંકડો કહેવાય. એ બાદ નમો સખી સંગમ મેળો યોજાયેલો હતો ભાવનગરમાં, જે વિશ્વ મહિલા દિવસ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાયેલો હતો. અને સુરતમાં SHG એટલે કે સ્વસહાય જૂથો, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, આની પણ આપણે ચર્ચા ઓલરેડી કરંટ અફેર્સમાં ઘણી વખત કરેલી છે. તો જે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ જે છે એ માટે ગુજરાતના સુરતમાં એક સરસ નામનો મેળો યોજાયેલો હતો. એ પછી ફરી એક વખત જે કલ્ચરમાં મેળાની વાત કરીએ તો ડાંગ દરબાર, કે જેના ઉપર GPSC મેઇન્સમાં પણ ક્વેશ્ચન પૂછેલો છે અને સર એનું સોલ્યુશનમાં પણ આખો ક્વેશ્ચન સમજાવેલો છે એનો આન્સર. તો ડાંગ દરબાર, કે જે ડાંગનો રાજવી પરિવાર છે, એના નેતૃત્વમાં આખો ડાંગ દરબાર યોજાય છે. તો ડાંગી નૃત્ય, પાવરી નૃત્ય, માદળ, ભવાડા નૃત્ય, આ બધા જે છે ડાંગ દરબાર જે છે એનો ભાગ હોય છે. તો આપણે એક આખો મેળો અથવા તો કહી શકીએ એક સંમેલન જેવું યોજાય છે. તો એમાં પણ લોકો ત્યાંના ભેગા થાય છે અને રાજવી પરિવાર ત્યાં મુખ્ય હોય છે. એ પછી વાત કરીએ તો છેલ્લું ગુડ સમ રિટર્ન કરીને એક સરકારનો ઇનિશિયેટિવ છે. ઘણી વખત છે ને આ જે પાક્ષિક હોય છે એમાં સરકારની અમુક યોજનાઓની જાહેરાત પણ હોય છે, અથવા તો ઘણી વખત એડવર્ટિઝમેન્ટ પણ હોય છે. તો ગુડ સમ રિટર્ન કરીને સરકારનો ઇનિશિયેટિવ છે એ સરકારે વર્ષ 2021માં શરૂ કરેલો હતો. જે મોટર વ્હીકલ્સ એક્ટ છે, જે 2019માં સરકારે અમેન્ડ કર્યો, અને એના દ્વારા જે કોઈ પણ કાયદાઓ હતા મોટર વ્હીકલ્સના, એટલે કે રોડને લગતા, એ બધા કાયદાઓમાં જે દંડ હતો એમાં વધારો કરેલો હતો, ખૂબ મોટા પાયે વધારો કરેલો હતો. એ સાથે જ 2021માં સરકારે એક ઇનિશિયેટિવ લઈ આવેલી હતી, ગુડ સમ રિટર્ન. તો ગુડ સમ રિટર્ન એટલે શું, કે ક્યારેય કોઈ હાઈવે ઉપર કે કોઈ પણ રસ્તા ઉપર કોઈ વ્યક્તિનો અકસ્માત થાય છે ત્યારે લોકો ડરતા મદદ કરવા જાય ને તો એને એવું થતું કે પોલીસવાળા કે હોસ્પિટલવાળા એને થોડી વખત એને રોકી લેશે, તો એની પૂછપરછ માટે બોલાવશે, તો એનો કામ ધંધો બગડે, દિવસ બગડે, પૈસાનું નુકસાન થાય. એટલે લોકો છે ને કોઈ પણ એક્સિડન્ટ થયેલા લોકોની મદદ માટે ન જતા મોટા ભાગે. તો સરકારે આજે ગુડ સમ રિટર્ન કરીને જે ઇનિશિયેટિવ શરૂ કરેલો છે એના અંતર્ગત છે શું, કે કોઈ પણ વ્યક્તિ જો કોઈ અકસ્માત થયેલા વ્યક્તિની મદદ કરે છે, એને હોસ્પિટલે લઈ જાય છે, તો એને સરકાર દ્વારા અથવા તો કહી શકીએ કે પોલીસ અથવા તો જે હોસ્પિટલનું તંત્ર છે એના દ્વારા કોઈ પણ જાજી પૂછપરછ નહીં થાય, અથવા તો એના માટે ફરજિયાત એને બેસાડી શકાશે નહીં. આનાથી થાય શું કે લોકો મદદ કરવા માટે આગળ આવશે. આ ઉપરાંત જે ગુડ સમ રિટર્ન્સ હોય છે એટલે કે એવા વ્યક્તિઓ કે જેણે મદદ કરેલી હોય છે એને 5,000 રૂપિયા સુધીનું એક કહી શકીએ કે એક રકમ પણ મળતી હોય છે, 5,000 સુધીનું એમને એક ઇનામ તરીકે. અને વર્ષમાં કોઈ પણ વ્યક્તિને 3 વખત મેક્સિમમ ઇનામ મળી શકે. ઘણી વખત થાય શું, એટલે આવું રાખેલું શું કામ, ફોર એક્ઝામ્પલ કોઈને હાઈવે ઉપરથી જવાનું થાય છે રોજ પોતાના કામ માટે. હવે એને તો સેમ હાઈવે ઉપરથી જવાનું થતું હોય તો બની શકે કે એને વર્ષમાં 4-5 એક્સિડન્ટમાં કોઈની મદદ કરતો હોય. તો એટલા માટે સરકારે લિમિટ રાખેલી છે કે ભાઈ કોઈ એક વ્યક્તિને જે આ રકમ છે એ વર્ષમાં મેક્સિમમ 3 વખત મળી શકે. અને જે આખા વર્ષના ટોટલ જે 10 ખૂબ સારા એવા લોકો હોય કે જેમણે મદદ કરેલી હોય અને અકસ્માતમાં ઘણા બધા લોકોના જીવ બચાવેલા હોય, તો એવા જે ટોપના જે 10 સમ રિટર્ન્સ છે એમને 1 લાખ રૂપિયા સુધીનું કહી શકીએ કે એમને આ ઇનામ મળે છે, જે રાષ્ટ્રીય સ્તરે સરકાર આપે છે. તો આપણે એક સરકારનો ખૂબ સારો ઇનિશિયેટિવ છે જેનાથી લોકો એકબીજાની મદદ માટે આવશે. અને અકસ્માતમાં જે કહી શકીએ કે અકસ્માત તો થાય પણ એ પછી મૃત્યુ ના થાય કોઈનું, તો એના માટે પણ આ સરકારની ખૂબ સારી યોજના છે. તો અહીંયા જે પાક્ષિક છે, ગુજરાત પાક્ષિક, એનો અંક 6 માર્ચનો અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. કોમેન્ટ સેક્શનમાં આપના કોઈ પણ સુઝાવ હોય તો જરૂરથી જણાવજો. વિડીયોને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ખાસ ભૂલતા નહીં. ધન્યવાદ.